ન માત્ર ભાવનગર પણ ભાવનગરના બંને પાડોશી જિલ્લામાં આવી જ હાલત છે. અમરેલી હોય કે પછી બોટાદ, બધે જ પાણીનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું છે. બોટાદને ભારે વરસાદે જાણે કે ધમરોળી દીધું છે. 24 કલાકમાં અહીંયા પણ 7 ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો અને મોટા ભાગના વિસ્તારો ડૂબાડૂબ થઈ ગયા છે. બોટાદ શહેરમાં ઘૂઘવતા દરિયાની જેમ પાણી વહેતું જોવા મળી રહ્યું છે અને બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં જાણે કે તળાવ બની ગયા છે. હાલત એ છે કે નદી, ખેતર, ગામની સીમ બધું જ પાણીમાં એકાકાર થઈ ગયું છે. અત્યારે જમીન ક્યાંય શોધે જડતી નથી અને પાણી વચ્ચે ફસાયેલા લોકોને ઉગારવા તંત્ર અને સ્થાનિકો મેદાને પડ્યા છે. બોટાદના હાલ કેવા બેહાલ થયા છે મેઘરાજાની આ પહેલી ઇનિંગના પહેલા જ રાઉન્ડમાં, એ જુઓ. આરંભે જ અનરાધાર, બોટાદમાં પાણીનું સામ્રાજ્ય, નદીઓમાં ઘોડાપૂર, આફતનું પૂર. રાજ્યમાં ચોમાસું બેસ્યાના 48 કલાકમાં જ બોટાદ જળબંબાકાર થઈ ગયું. ભાવનગરની સાથે એનો પાડોશી જિલ્લો પણ જોત જોતામાં પાણીના હવાલે થઈ ગયો. એક દિવસમાં 7 ઇંચથી વધારે વરસાદે બોટાદ શહેરની સાથે સાથે આખા જિલ્લાને તરબોળ કરી નાખ્યો. વરસાદ અને પૂરના પાણી ગામમાં થઈને વહી રહ્યા છે. ખેતરો સરોવરમાં તબદીલ થઈ ગયા છે. ઘણા માર્ગો શોધે જડે એમ નથી. ઠેર ઠેર રેસ્ક્યુની જરૂર પડી રહી છે. આ દ્રશ્યો કોઈ નદીના નથી, ખેતરના છે, જે અત્યારે સરોવરમાં ફેરવાઈ ગયા છે. આ પાણી ક્યારે ઓસરશે એ નક્કી નથી, કેમ કે નદીઓ અને તળાવ છલકાઈ ગયા છે. કેનાલોનો પત્તો નથી. ગઢડા તાલુકાના કાપરડી ગામના લોકો તો સૌથી કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. આ ગામમાં અને આસપાસ પાણીનો ઘેરો છે. ગામમાં જવા કે બહાર નીકળવા હોડીનો ઉપયોગ કરવો પડે એવી હાલત થઈ ગઈ છે. પાણીનો પ્રવાહ પણ વધી રહ્યો છે અને લોકોના માથે જોખમ તોળાઈ રહ્યું છે. બોટાદ શહેરમાં જિલ્લા જેવી જ હાલત છે. મુખ્ય માર્ગો પર પાણી દરિયાની જેમ હિલોળા લઈ રહ્યું છે. શહેરની ખુલ્લી જગ્યાઓ તળાવમાં ફેરવાઈ ગઈ છે. ગઢડા રોડ સહિતના માર્ગો પાણીના હવાલે છે. અહીંયા વાહનો ચલાવવા મુશ્કેલ જ નહીં, અશક્ય છે. બરવાળાના ખાંભળા ગામમાં પણ આ જ હાલત છે. અહીંયા તો પાણી વચ્ચે મકાનો શોધવા મુશ્કેલ બની ગયા છે. ખેતરો, ખુલ્લી જમીન અને જળાશયો પાણીમાં એકાકાર થઈ ગયા છે. ખાંભળા ડેમના દરવાજા ખોલાતા ગામ બેટમાં ફેરવાઈ ગયું. બરવાળાનું જ આ નાવડા ગામ જે અત્યારે પાણીના હવાલે થઈ ગયું છે. ઉતાવળી નદીમાં પૂર આવતા લોકો પાણી વચ્ચે જીવવા મજબૂર બન્યા છે. કંઈ કેટલાય મકાનો પાણીમાં છે. વાહનોમાં ટ્રેક્ટર સિવાય કંઈ જ ચાલી શકે એમ નથી. પાણીનો પ્રવાહ આવો ને આવો જ રહ્યો તો અહીંયા ટ્રેક્ટર પણ નહીં ચાલી શકે. પાણી ફરી વળતા બરવાળાના ઘણા વિસ્તારોમાં રેસ્ક્યુની જરૂર ઊભી થઈ છે. પાણીથી ઘેરાયેલા ઝૂંપડાઓમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા દોરડા બાંધવા પડ્યા. કાચા મકાનોમાં રહેતા લોકોની હાલત સૌથી કફોડી, સૌથી દયનીય બની છે. ગઢડા પાસેથી પસાર થતી ઘેલો નદી બેય કાંઠે વહી રહી છે. નદીના પાણી ચારે કોર ફરી વળ્યા છે. પાણીનું ઊંડાણ માપવું મુશ્કેલ છે. ત્યારે અહીંયા સતર્ક રહેવું ખૂબ જરૂરી છે. રાણપુરના માલણપુરમાં હડમતાળા પાસે નદીમાં એક કાર અચાનક તણાઈ ગઈ. કેડસમાં પાણી વચ્ચે કાર રોકાઈ જાય એની કોઈ શક્યતા નહોતી. જો કે કારમાં સવાર 2 વ્યક્તિને સ્થાનિકોએ બચાવી લીધા. આવા પાણીમાં વાહન ચલાવવું જીવ સટોસટનો ખેલ સાબિત થઈ શકે છે. ગઢડાની ઘેલો નદીના પ્રવાહમાં એક બાઇક ચાલક તણાયો. નદી જેવા પ્રવાહમાં વ્યક્તિ પોતાને સ્થિર ન રાખી શક્યો. છેવટે નગરપાલિકાની ફાયર ટીમે બાઇક ચાલકને બચાવ્યો. બરવાળાના જીવાપર અને વઢેડા ગામ વચ્ચેનો પુલ તૂટી જતા બંને ગામ સંપર્ક વિહોણા થયા. ઉતાવળી નદીનો પ્રવાહ એટલો કે એની આગળ પુલ પણ ન ટકી શક્યો. ખાંભળા ડેમના દરવાજા ખોલાયા એની સાથે જ અહીંયા પૂર આવ્યું. બોટાદના ઈશ્વરિયા પાસે કોઝવે તૂટી જતા લાખણકા ગામ જવાનો રસ્તો બંધ થઈ ગયો. ધોધમાર વરસાદ અને પાણીના પ્રવાહ વચ્ચે કોઝવે સંપૂર્ણપણે પાણીમાં ધસી ગયો. પાણીના પ્રવાહે પોતાના માર્ગમાં કોઈ નડતર ન આવવા દીધું. બરવાળામાં ઉતાવળી નદીનું જળસ્તર એ હદે વધ્યું કે પાણી હવે પુલને અડીને પસાર થઈ રહ્યા છે. જેને જોતા ધંધુકા તરફ જતો આ પુલ બંધ કરવો પડ્યો છે. જો વરસાદ આવો ને આવો જ ચાલુ રહ્યો તો પાણી પુલની ઉપરથી વહેતા થઈ જશે. શહેરમાં પાણીનો એવો પ્રવાહ આવ્યો કે એમાં પાર્ક કરેલી કાર પણ ન ટકી શકી. પાણીના પ્રવાહમાં કાર તણાઈ ગઈ. પાણીના જોરને જોતા કારને રોકવાની કોઈની હિંમત ન થઈ. ગામ પાણીના હવાલે થતા યુવાનો સ્વિમિંગ પુલની મજા માણતા જોવા મળ્યા. આ દ્રશ્યો છે ખાંભળા ગામના, જ્યાં યુવાનો, કિશોરો, બાળકો ધાબા પરથી સીધા નીચે ભરેલા પાણીમાં ડાઈવ લગાવી રહ્યા છે. પણ આવું દુસ્સાહસ જોખમી સાબિત થઈ શકે છે.
એ આ બાળકોને સમજાવવું વડીલોની ફરજ છે. બોટાદ શહેરમાં અત્યારે મકાનો, ઇમારતો અને પાણી સિવાય બીજું કશું જ નથી દેખાઈ રહ્યું. દ્રશ્યો શહેરના મધ્યમાં આવેલ જ્યોતિગ્રામ સર્કલના છે, જ્યાં સરોવરમાં પાણી હિલોળા લેતું હોય એવું લાગી રહ્યું છે. શહેરના અન્ય ભાગોમાં પણ આ જ હાલત છે. શહેરની પાટીદાર રેસિડેન્સી સોસાયટીના મકાનોમાં પણ પાણી ઘૂસી જતા સ્થાનિકોએ મોરચો સંભાળવો પડ્યો. પાણી કાઢવા માટે પાણીમાં ઉતરવું પડ્યું. બોટાદનું કૃષ્ણસાગર તળાવ પહેલા જ વરસાદમાં ઓવરફ્લો થઈ ગયું. એટલું જ નહીં, તળાવના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી ગયા. બીજી તરફ બોટાદથી ગઢડા જવાનો મુખ્ય રસ્તો બંધ થઈ ગયો. આ તરફ ખાંભળા ડેમના દરવાજા ખોલવા પડ્યા છે. સુરેન્દ્રનગરમાં પણ સાર્વત્રિક વરસાદથી જળબંબાકાર છે. 10 ઇંચ કરતા વધારે વરસાદથી સાયલા પંથક પાણીના હવાલે થઈ ગયું છે. નદીના પાણી ખેતરોમાં થઈને વહી રહ્યા છે. ડાયવર્ઝન ધોવાઈ જતા થાનગઢથી વગડિયા જવાનો રસ્તો ધોવાઈ ગયો. રસ્તો તૂટીને પાણીમાં સમાઈ ગયો. થાનગઢના જ ખાખરાળી ગામમાં પાણી ફરી વળતા 50 પરિવારોનો સંપર્ક તૂટ્યો. પાકા રસ્તાના અભાવે લોકોએ અને ખાસ તો બાળકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો. સ્થાનિકો હાથ જોડીને વિનંતી કરી રહ્યા છે કે કાચા રસ્તાની જગ્યાએ પુલ બનાવવામાં આવે. ચુડા તાલુકાના વેળાવદર ગામે કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા રસ્તો બંધ થયો અને સામેની બાજુ આવેલી શાળાના વિદ્યાર્થીઓ ફસાઈ ગયા. હાલત એવી કે નજર સામે બાળકો દેખાય, પણ મા બાપ એમને લેવા ન જઈ શકે. વચ્ચેથી ધસમસતો પાણીનો પ્રવાહ નીકળી રહ્યો હતો. વેળાવદર ગામની અંદર છેલ્લા 30 વર્ષથી પરિસ્થિતિ ગંભીર છે. ગમે ત્યારે અટવાડા હોય, વિદ્યાર્થીઓ વાલીઓ લેવા ગયા હોય તો વાલીઓ પણ અટવાય છે. એટલે ચોમાસામાં દર વખતે આવું ચોમાસામાં આ જ પરિસ્થિતિ છે. છેલ્લા 30 વર્ષથી મને સાંભળે ત્યાંથી આ જ પરિસ્થિતિ છે. ગામમાં સીમમાં ને બહાર ગામ ગયા તો બહાર ગામ. ચોટીલામાં જલારામ મંદિર પાસેનું તળાવ ઓવરફ્લો થયું અને એમાં એક વૃદ્ધ ફસાયા. તળાવની વચ્ચોવચ્ચ આવેલી ડેરી પર વૃદ્ધ ફસાઈ જતા નગરપાલિકાની ટીમે એમનું રેસ્ક્યુ કર્યું. હજી તો આ વરસાદની શરૂઆત છે. હજી તો મેઘરાજાએ એન્ટ્રી કરી છે અને આ પહેલી જ ઇનિંગમાં મેઘો એવો મુશળધાર વરસ્યો છે કે બધું જ પાણી કરી નાખ્યું છે. સ્થળ ત્યાં જળ કરી દીધું છે અને હજી પણ આવનાર 7 દિવસ સૌરાષ્ટ્ર માટે ભારે છે. હવામાન વિભાગની આગાહી છે, સૌરાષ્ટ્રમાં કેટલીક જગ્યાએ ભારે તો કેટલીક જગ્યાએ અતિ ભારે વરસાદ વરસી શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.